પાટણ શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે આજરોજ એટલે કે 9મા ચાંદની રાત્રે અને 10મા ચાંદે દિવસે પરંપરાગત તાજિયા જુલુસ નીકળવાના છે। આ પવિત્ર પર્વ વચ્ચે જ શહેરના કાલી બજાર ચોકમાં ભૂગર્ભ લાઇનની ચેમ્બર બ્લોક થઈ જવાને કારણે જાહેર માર્ગ પર ગંદા પાણી રેલાવાની સમસ્યા સર્જાઈ હતી। આ બાબતે વોર્ડ નંબર 10ના જાગૃત કોર્પોરેટર મોહમ્મદ હુસૈન ફારૂકીએ પાલિકા પ્રમુખ ચંદ્રિકાબહેન રાવળને તાત્કાલિક રજૂઆત કરી હતી। તહેવારના સમયે લોકોની ધાર્મિક આસ્થાને કોઈ ઠેસ ન પહોંચે તે માટે પાલિકા પ્રમુખ સહેજ પણ વિલંબ કર્યા વિના તુરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે ભૂગર્ભ વિભાગના કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓને સ્થળ પર બોલાવીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી હતી અને બ્લોક થઈ ગયેલી ચેમ્બરને તાત્કાલિક ખુલ્લી કરાવી પાણીનો નિકાલ કરાવ્યો હતો। મહોરમ જેવા પવિત્ર પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજની લાગણી અને સુવિધાને ધ્યાને રાખીને કરવામાં આવેલી આ ત્વરિત અને સુંદર કામગીરીને સમગ્ર મુસ્લિમ સમાજે બિરદાવી હતી। તેમજ પાલિકા પ્રમુખ ચંદ્રિકાબહેન રાવળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સ્થળ પર કામગીરી દરમિયાન વોર્ડ નંબર 9ના કોર્પોરેટર અલ્કેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીમાં સહયોગ પણ આપ્યો હતો।